એવું પાણી નાખા ઉપર તમારા ગેરંટી વાળા નહીં કબૂતર એન્જિનિયર લાગે પાછળથી કોણ હલે અલે આ તો મિતભાઈ એન્જિનિયર હા મિતભાઈ કેવું બોલે કરી દીધા હોરન કરે એક જ ઓર બધો અને આ તારું મગજ ના ખરાબ પડતો ને બીજે બધું ઘોડા દે આપણે ચમ ઉડાડવામાં આવશે તો આ આપણો દોસ્ત આવી ગયો કેવું છે ભાઈ મજામાં કેવું હેલો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં ગુડ મોર્નિંગ તો બધા મજામાં છો ને તો ચલો ગાઈસ આપણે આજે આખો દિવસ શું કરવાનું તમને બધું બતાવશું અને ભાઈ ઘરનું કામ કેટલા પોકી પણ તમને બતાવશું બરાબર જો આપણે તો કાલ અમદાવાદ જતા બરાબર પાર્સલ લઈને આજ કોઈ કોમ છે નહીં આજ પેલા નવરા તો ચલો આપણે બ્લોગ બનાવી દઈએ બરાબર તો બ્લોગમાં બનાવી રહેજો પછી આપણે જઈએ ભાઈ જોડે પછી જઈશું આપણે ઓમ પાર્લરે મમ્મા જોડે મમ્માનું વિડીયો પેલું વાયરલ થયું હોય બરાબર જોઈએ શું રિએક્શન આવે તમારા મને વચ્ચે જ મળ્યા હતા તમને કહેતા મને કે મારો વિડીયો ઉતારતો નહીં નકર તમે બન્યા છો પછી આપણે જઈએ મમ્મા જોડે ચલો તો ગાઈસ જો આપણે આવી ગયા ટ્રાફિક જામનો શોરૂમ બના ત્યાં અને શેઠ જો ત્યાં બેઠા બરાબર ચલો તમને અંદર જઈને બતાવું કેટલું કામ થયું જો અહીંયા પણ ટાઈલ્સો ને બધું લગાઈ ગયું જો આ બધું જે પેલું બાકી હતું વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું બરાબર જો આ બધી ટાઈલ્સો લગાઈ ગઈ છે જો અહીંયા લગભગ હજુ ટાઈલ્સો લગાવવાનું બાકી હશે જોવા નીચે બધું કમ્પ્લીટ ટાઈલ્સો લગાવી દઈએ જોવા થોડું થોડું બાકી હશે જો પેલી બાજુ બોર્ડનું ને બધું કામ ચાલુ હોય બરાબર ચાલો તમે બતાવો એ બધું જો આ ટાઈલ્સોના બધું ટુકડા ને બધું પડ્યું લગભગ અહીંયા લગાવવા માટે હશે બરાબર તો જોઈશું હવે ક્યાં લગાવવાનું હશે બધું બરાબર ચલો હવે હું તમને બહારનો વ્યૂ બતાવું તો ગાઈસ જો ફેબ્રિકેશનનું કામ ચાલુ છે અત્યારે બરાબર ચલો તમને બતાવું જો અહીંયા નીચે પણ આવે જો અમારા મેહુલભાઈ કામ ચાલુ છે મેહુલભાઈનું ફેબ્રિકેશનનું તમારે કોઈ કરાવવું હોય તો મેહુલભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દઈશું કોન્ટેક્ટ કરી લેજો જો આ બધું ફેબ્રિકેશનનું કામ ચાલુ અત્યારે જો મેહુલભાઈ જો અને ઓમ પાર્લરે પણ જો ઓમ પાર્લરે પણ અહીંયા ટાઈસો બાઈસો બધી લગાઈ ગઈ છે આપણે મિલનભાઈ છે પણ મિલનભાઈને બતાવવાના નથી વેલ્ડિંગ નું કામ ચાલુ વેલ્ડિંગ નું ઇકબાલભાઈ ઇકબાલભાઈ અમારે મસ્ત વેલ્ડિંગ નું કામ કરે છે ફેબ્રિકેશન નું તો તમને કોન્ટેક્ટ નંબર આપી દઈશું મેસેજ કરી દો તમને કોન્ટેક્ટ નંબર આપી દઈશું અને અમારા મેહુલભાઈનો નંબર છે અમારા જોડે અમે સ્ક્રીન ઉપર મેળ દઈશું જો અને સીટ ત્યાં બેઠા જો મોમા મિલનભાઈ રવાના થઈ જાઓ ઓમ પાર્લરે આવી ગયા આપણા મામાને ત્યાં મગજ ના ખરાબ પડતો ને બીજે બધું ઘોડા દે આપણે ચમ ઉડાડવામાં આવશે ઉતારી શૂટિંગ કરવું અમારું નામ બગાડવું બજારમાં ઓમાં ચો કઈ આડું આપણે બનાવીએ વિડીયો બજારમાં તો કઈ કે તમારે ફેમસ છે તમે ચમચે વાત કરો જોઈ લે અરે ન્યુઝીલેન્ડ તો ગાઈસ મેચ ચાલુ હો ન્યુઝીલેન્ડ ને કેનેડા NZ તમારી ઈચ્છા હોય તો કહો તમારે જોવા આવી જાઓ તો ઓમ પાર્લર આવી જજો સ્ક્રીન આપણે મેલેલી છે નહીં જોઈએ કાપવું હોય તો 20 પેટી લગાવવાનું એ બધું નહીં એ બધું વિષય નો કોણ જીતશે એવું તો કહી દો ખાલી ન્યુઝીલેન્ડ જીતશે અને મારે કેવું કેનેડા જીતશે હા તો શાબાશી આલો કેનેડા જીત્યા હતા તમે અમારા મામા બેના રસાકસીનું મટતું જ નહીં ખાવા નહીં જવાનું ચમ મચ્છી ભાત હા બધું આવશે બધા બધું સોમવાર નહીં યાદ આજ સોમવારે ના બને એવું નોનવેજ નહીં ખાતો હું સેવ ડુંગળી ખાઉં તમે ખાતા હશો એટલે મને કહેતા છે બિસ્કીટો લેવા જતા તમે આવો કોથરો ભરેલ ના છે બિસ્કીટો લઈને આવ્યા બધી તો ગાઈસ મામા જો આ બધું લઈને આવ્યા મસાલા તમાકુ અને પેલો કોથરો જો છે મને મિલે તો મામા ખાલી થઈ ગયો જો હવે તો માલ ભરી દીધો અને ફેબ્રિકેશનનું કામ ચાલુ એટલે બફારો થાય અવાજ તમને થોડો ઓછો છે તમે બતાવું કરી દીધા ઓવર રન કર્યા એક જ ઓવરમાં જો
અલે આ તારી તો વાત. ગાઈસ તારી તો વાત. ગાઈસ અમારા મોમા બજારમાં જતા હતા ને મોમા એવું કહેતા હતા કે બધામાં એવું કહે કે તમે વિડીયો બહુ આવો કારણ કે મોમા ફેમસ થઈ ગયા 15-17 હજાર વ્યૂ આવ્યા અને મને હવે એવું કહે કે જે પેમેન્ટ આવે ને કે મને આલજે. કહું મારા જ હજુ કોઈ રૂપિયા નહીં તમને શું અહીંયા આલું હું. અને કાલ અમે તરોલ જતા બરાબર તે ત્યાં ભૂંગળા બટાકાનો વિડીયો બનાવ્યો ને તે ભાઈએ 2 ડીશો ફ્રીમાં અમને ખવડાવી. પૈસા તો આવવાનું કહેતો પણ ના લીધા પૈસા. અને જે બીજું ભૂંગળા બટાકાનું કઢીનું બનાવ્યું બરાબર એ પણ આ જાય છે ઇન્સ્ટાગ્રામમાં. અને મિલનભાઈ ફોન એમને પકડ્યો પણ કે હું અંદર વિડીયોમાં આવું ના તો જોવાથી તારા 20-25 વિડીયો ના થાય ને તો હવે જોઈએ 20-25 વિડીયો પછી આવે કે નહીં. તો નહીં થાય નહીં. તો ગાઈ હવે જમવા માટે જઈએ મહેમાન પૂછીએ ખાવા જવાનું નહીં જવાનું અમારે લાગે જવાનું ખાવા હવે હાડાબાઈ. હાડા બારે જવાનું બરાબર. અને તાર જો બિલ્ડિંગનું કામ ચાલુ હોય જો આ બધું આ પ્લાસ્ટર થોડું તૂટી ગયું હોય તે પડ્યું બધું ભૂઈ. તો ગાઈસ ફેબ્રિકેશન હું મારા ભાઈ આવી ગયા જો અને શેડ બનાવવાનું કામ ચાલુ હોય. જો આ બધો શેડ બની ગયો અહીંયાથી બનશે. જો કારીગર છે એમ શેડ ઇકબાલ હુસેન. હા જો આ બધો શેડ બનાવવાનો બરાબર. જો અત્યારે આટલા પોક્યા ને અને અહીંયાથી લઈને આપણો ઓમ પાર્લર સુધી શેડ બનાવવાનો હોય. મામા હજુ આવ્યા નહીં, મિલિયનભાઈ બેઠા. જો શેડ બનાવવાનું ચાલુ. તો ચલો ગાઈસ આપણે જઈએ ઓમ પાર્લરે. મોમાં બેઠા કે નહીં? મામા તો નહીં પણ આ ભાઈ એન્જિનિયર લાગે પાછળથી. કોણ લે? અલે આ તો મિતભાઈ એન્જિનિયર. હા મિતભાઈ કેવું મજામાં? અને આપણે કોઈ બીને મકાન બનાવવું તો બની જશે ને? હવે મીટ મટીરિયલ કામ કર્યું છે આપણે. એવું છે એમ? મકાન બની જશે અને રિનોવેશન નું કામ બી આપણે કરીશું. બધું થઈ જશે એમ? બધું થઈ ઓકે. અને મોમા આયા નહીં, કેટલા વાગે આવવાના? મામા ખબર નહીં, અત્યારે હું એક કામ માટે જ આવ્યો છું મામા જોડે. એવું છે એમ? ઓકે. અને મિલનભાઈ જોજે મિલનભાઈ અંદર પણ આવતા નહીં એના વિડીયોમાં. મિલનભાઈ વિડીયોમાં નહીં આવે. જોથી 20-25 વિડીયો થશે ને તોથી આવવા ના પાડે રે. મિલન ગાઈસ અમારા ભરતભાઈ મોમાં ટપ લેવા આવ્યા જો રોડે નહીં. છેલ્લાનું આ પછાડા એર્યું મોમાં कितने का है? कौन सा वाला? ये ये 450. 450. उतारो. कितने का है भाई? ये कितने का है? 400. 400 का है मामा? 400 के है? 400 के हवा. હા લેવાય બધું કશું. ના લેવાય. અને આ ચલાન એ 400 રૂપિયા. અરે પેલું 400 ના 400. હા अरे भाई यार गारंटी वाला है भैया. गारंटी वाला नहीं है. અલે કબૂતર જો તારું જાય તારું. 400 તો બહુ કહેવાય નહીં મામા. જો પેલા રિવેસ મારા ઈ મેલો. આ બધા 400 વાળા જ છે ભાઈબંધ. सब अलग अलग है. ये 350 का है, ये 350 का है. શું કહેવાય? પોટું જા. એ આપણું નથી છોકરા અમારી છે, editing વાળા. અને કીબોર્ડ તો જોવો પાંચ એવું લાયા. કીબોર્ડ જોવો ખાલી. હા અંદર લાઈટો નથી છે આમાં. એડિટ શાનું એડિટિંગ કરે ભાઈ? મોટા movie, મોટા મૂવીનું. આ બધો ડીમાલ છે હો. પ્લાસ્ટિક છે પણ ખોટું હે. ના કહી દો તો મમ્મા એને આપણા હવે શું કહેવાનું હતું કહી દો. બહાર આવે તું. બહાર આવે ભાઈબંધ, બહાર આવે ભાઈ. અંદર જાઓ મમ્મા, અંદર જાઓ તમે. સ્ટેશનનો નંબર આલવાનો. હા ખાલી કરવાનું. હવે આને ઉતાવળ કરો. જો પાણી નાખા ઉપર તમારા. એને પેલા ભાજે એ કે પંજાબ એવું હોય તો ઓની વાગે નહીં કે હાય હાય. वो क्या तोड़ के दिखा रहा था, वो टगल मत ले मेरी. મમ્મા ના પાડે એને વિડીયો લેવાનું. એ કે પંજાબ જાને કા है तब तक पूछेगा. મમ્મા એને વિડીયો લેવાનું ના પાડે. खाली खाली पर मेरी बात हिंदी तो समझेगा ना वो. कौन? उसको नहीं देख रहा है. उसको नहीं देखना. ये तो क्या
वो क्या समझेगा? वो तो मामा के चैनल पे वीडियो आएगा, देख लेना। कल रवाना हो जाओ नहीं? ये पसार के निकाला था कि टिकता नहीं है। हाँ मैं तो को उधर से घूमते इधर तक हाँ। घूमते आए। हाँ ये सब जगह घूम के आए हम, सब दुकान। सही बात ना मामा, चलो निकल दे, मिलते। सब बढ़िया। हाँ मैन। તો ગાઈસ 7 વાગી ગયા અને જો મામાને અહીંયા ફ્લોરિંગ ચાલુ હોય બરાબર. જો આ બધું મામાએ શટર બંધ કરી દીધું કારણ કે અત્યારે કોઈને અંદર જવાનું નહીં. અને જો મામા ત્યાં બેઠા બરાબર. બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો. તો ચલો આપણે જઈએ હવે ઓફિસે. તો ગાઈસ 8 વાગી ગયા અને જો મામાએ શટર ઓપન કરી દીધું હોય બરાબર. આટલું કામ પતી ગયું આપણે. હવે અહીંયા જો હજુ આ બધું કામ બાકી છે. ફાઇનલી આ બધું આજે પતી જશે કામ. તો ચલો તમને બતાવીએ કેટલું કામ. જો આ બધું ફ્લોરિંગ હજુ આજ પૂરું કરી જ દેવાનું હોય બરાબર. તો ગાઈ જો અત્યારે 8 વાગે હજુ કામ ચાલુ જ છે. જોઈ શકો છો તમે, જો કારીગર કામ કરે બરાબર. સામે બેઠા બરાબર, જોઈ લો તમે. અને લાઇટ બાઇટ બોક્સ મેલી દીધો હોય. અને જો આજે આ બધું કામ કમ્પ્લીટ કરવાનું છે ફ્લોરિંગનું. આજે ફાઇનલી ટાઇલ્સનું કામ બધું પતાવી જ દેવાનું આપણે. જો તો ગાઈસ જો આપણે સિટી પાર્કે સિટી ગોલ્ડનું નવું બોર્ડ ને બધું આવી ગયું છે. અને જો ટિકિટ બારીમાં અંદર પેલા આપણા સુનિલભાઈ ને બધા બેઠા અંદર. જો સુનિલભાઈ અને અક્ષયભાઈ અંદર બેઠા અને નવું બોર્ડ બનાવ્યું. હા જો અહીંયા પણ નવું થઈ ગયું છે, બોર્ડ થઈ ગયું છે. ચલો તમને આ બાજુ બતાવું. જો અત્યારે જો આ આપણો દોસ્ત આવી ગયો. કેવું છે ભાઈ, મજામાં? મોજ કેવું ગિરીશભાઈ, શાંતિ મજામાં? ગિરીશભાઈ મજા ને? બસ મારા ભાઈ. તો ચલો તમને ટિકિટ બોક્સ લઈ જઈએ. અહીંયાથી ટિકિટ લેવાની અને આ બેઠા જો. અને પેલો આપણો ભાઈબંધ રહ્યો. આ બાપુ નું લેવું.